હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ડોક્ટર આંબેડકર આવાસ યોજના વિશે કે આ યોજના અંતર્ગત મકાનનું બાંધકામ કરવા માટે રૂપિયા 1,49,910 રૂપિયાની સહાય છે તે મળવાપાત્ર છે। તો તમામ પ્રકારની માહિતી મેળવશું, જેમ કે આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તે સિવાય તો કે આ યોજનાના નિયમો કેવા રહેશે, શરતો શું છે, તે તમામ પ્રકારની માહિતી છે તે આજના વિડીયોમાં મેળવશું। તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો અવશ્ય લાઈક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો જોઈએ મિત્રો ડિટેલમાં માહિતી, અને સૌથી પહેલા આપણે વાત કરીશું કે જે ડોક્ટર આંબેડકર આવાસ યોજના છે તો તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે જે અનુસૂચિત જાતિના લોકો છે કે જેમની પાસે ઘર નથી, એટલે કે જે ઘર વિહોણા છે, અથવા તો જેમની પાસે માત્ર ખુલ્લો પ્લોટ જ હોય છે, અથવા તો રહેવાલાયક મકાન ન હોય તેવું કાચું ગારમાટીનું મકાન હોય, તો તેને પ્રથમ માળ ઉપર મકાન બાંધકામ માટે રૂપિયા 1,20,000ની સહાય છે તે આપવામાં આવે છે। હવે મિત્રો આ જે રૂપિયા 1,20,000ની સહાય છે તે આપવામાં આવે છે તે તેમને 3 હપ્તામાં ચૂકવવામાં આવશે, કે જેમાં પ્રથમ હપ્તો છે તે રૂપિયા 40,000નો રહેશે, બીજો હપ્તો છે તે રૂપિયા 60,000નો રહેશે, અને ત્રીજો હપ્તો છે તે રૂપિયા 20,000નો રહેશે। એવી રીતે મકાન બાંધકામ માટે કુલ રૂપિયા 1,20,000ની સહાય છે તે આ યોજના અંતર્ગત તેમને આપવામાં આવે છે। ત્યાર પછી આગળ આપણે વાત કરીશું કે આ યોજનાના નિયમો શું છે અને આ યોજનાની શરતો શું છે। તો કે લાભાર્થી દ્વારા અથવા તો લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈ પણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ હોવો જોઈએ નહીં। એટલે કે મિત્રો લાભાર્થી કે લાભાર્થીના કોઈ પણ કુટુંબના સભ્ય હોય તેમને જે આ ડોક્ટર આંબેડકર આવાસ યોજના છે કે તે સિવાય કોઈ પણ રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકારની કોઈ પણ આવાસ યોજના છે તો તે યોજના અંતર્ગત લાભ લીધેલ હોવો જોઈએ નહીં। તે સિવાય તો કે ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ મળેલ સહાયથી મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થાય નહીં, તેથી બાકીની રકમ લાભાર્થીને પોતે ઉમેરી અને મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે। એટલે કે જ્યાં સુધી ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ જે સહાયથી મકાન બનાવવાનું છે તે મકાનનું બાંધકામ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી મિત્રો તમને જે હપ્તાની રકમ બાકી હશે તે હપ્તાની રકમ તેટલી લાભાર્થીએ પોતાના ખર્ચે નાખી અને મકાનનું બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે। ત્યાર પછી જ બાકીના જે હપ્તા છે તે ઉમેદવારને મળવાપાત્ર થશે। ત્યાર પછી આગળ વાત કરીએ તો કે આ યોજનાનો લાભ લેવા માટે એક વાર્ષિક આવક મર્યાદા નક્કી કરેલ છે કે જે ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા 1,20,000ની છે, જ્યારે શહેરી વિસ્તાર માટે રૂપિયા 1,50,000ની છે। એટલે કે જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તમારી વાર્ષિક આવક છે તે રૂપિયા 1,20,000થી વધવી ન જોઈએ, અને જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો તમારી જે વાર્ષિક આવક છે તે રૂપિયા 1,50,000થી વધવી જોઈએ નહીં। તે સિવાય આગળ વાત કરીશું તો કે આ જે આવાસ યોજના છે તે સહાય આપવામાં આવે છે, તે સહાય ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં મહાત્મા ગાંધી નરેગા યોજના છે, એટલે કે જેને આપણે મનરેગા યોજના તરીકે ઓળખીએ છીએ, તો તે યોજના અંતર્ગત આવાસ બાંધકામ માટે 90 દિવસની હાજરી છે તે બિનકુશળ રોજગારી માટે રૂપિયા 17,910 તે યોજનાના નિયમ મુજબ તાલુકા પંચાયતની નરેગા બ્રાન્ચ તરફથી મેળવી શકાશે। એટલે કે મિત્રો આ યોજના અંતર્ગત જે તમને સહાય આપવામાં આવે છે રૂપિયા 1,20,000ની, તે સિવાય તમને જે મનરેગા યોજના છે તે યોજના અંતર્ગત મકાનના બાંધકામ માટેની 90 દિવસની હાજરી છે તે તમને રૂપિયા 17,910 છે તે આપવામાં આવશે। ત્યાર પછી આગળ વાત કરીએ તો કે જે સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય માટે રૂપિયા 12,000ની જે સહાય છે તે ગ્રામ્ય વિસ્તારના તાલુકા પંચાયતની કચેરી અને શહેરી વિસ્તારમાં નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકા તરફથી મેળવી શકાશે। એટલે કે મિત્રો તમને જે રૂપિયા 1,20,000ની જે સહાય આપવામાં આવે છે તે સિવાય તો કે તમને 90 દિવસની જે મનરેગા યોજના અંતર્ગત જે રોજગારી તરીકે રૂપિયા 17,910 આપવામાં આવે છે, તે સિવાય તો કે તમને શૌચાલય બનાવવા માટે જે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તમને રૂપિયા 12,000ની સહાય પણ તમને આપવામાં આવશે। એટલે આ રીતે મિત્રો યોજનામાં જો સહાયની વાત કરીએ તો રૂપિયા 1,20,000 મકાનના બાંધકામ માટે, તે સિવાય 90 દિવસની હાજરી માટે રૂપિયા 17,910 રૂપિયા, તે સિવાય શૌચાલયના બાંધકામ માટે રૂપિયા 12,000ની સહાય આપવામાં આવશે। આવી રીતે તમને આ યોજના અંતર્ગત કુલ 1,49,910 રૂપિયાની સહાય છે તે મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું કે જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો તમારે અરજી સાથે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી
જરૂર પડશે, અરજી સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો સૌથી પહેલાં તો અરજદારનું આધાર કાર્ડ, તે સિવાય અરજદારનું રેશન કાર્ડ, તે સિવાય અરજદારની જાતિ અથવા તો પેટા જાતિનો દાખલો, તે સિવાય અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો, તે સિવાય રહેઠાણના પુરાવા જેમ કે વીજળી બિલ છે, લાયસન્સ છે, ભાડા કરાર છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે, તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે રહેઠાણના પુરાવા તરીકે આપવાનું રહેશે. ત્યાર પછી જમીન માલિકીનું આધાર અથવા તો દસ્તાવેજ અથવા તો અકારની પત્રક અથવા તો હકપત્રક અથવા તો સનદ પત્રક, તમને જે લાગુ પડતું હોય તે તમારે અહીં કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવું પડશે. તે સિવાય તો કે બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક કે જે અરજદારના નામનો જ હોવો જોઈએ. તે સિવાય જો ઉમેદવાર છે તે વિધવા ઉમેદવાર હોય તો પતિના મરણનો દાખલોની જરૂર પડશે. તે સિવાય તો કે જે જમીન ઉપર મકાનનું બાંધકામ કરવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા જે ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ છે કે જે તલાટી કમ મંત્રી શ્રી દ્વારાની તેમની સહી સિક્કા દ્વારા જે દાખલો કાઢી આપવામાં આવે છે તે દાખલાની નકલ જોશે, નકશાની નકલ જોશે. તે સિવાય તો કે ચૂંટણી કાર્ડ જોશે. તે સિવાય મકાન બાંધકામની ચિઠ્ઠી જોશે. તે સિવાય અગાઉ આ યોજનામાં લાભ લીધો નથી તેવું તમારે સોગંદનામાની જરૂર પડશે. તો આટલા ડોક્યુમેન્ટ તમારે અરજીની સાથે જોડવા પડશે. હવે મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ચાલુ છે. તો મિત્રો, ડૉક્ટર આંબેડકર આવાસ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય તેની સંપૂર્ણપણે ડિટેલમાં માહિતી આપતો એક વિડીયો છે તે આપણે ઓલરેડી અપલોડ કરેલ જ છે. જો તમે તે ના જોયો હોય તો આ જ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અથવા તો આઈ બટન ઉપરથી તેમની લિંક છે તે મળી જશે. તો મિત્રો, આશા રાખું છું કે ડૉક્ટર આંબેડકર આવાસ યોજના વિશેની તમામ માહિતી છે તે તમને મળી ગઈ હશે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો અવશ્ય લાઇક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હજુ પણ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અવશ્ય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.